છોટાઉદેપુર ભાગોરિયા હાટ ડેહવાત ખાતે ક્ષય રોગ જનજાગૃતિ આઈઈસી કાર્યક્રમ યોજવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લાના પરંપરાગત અને સુપ્રસિદ્ધ ભાગોરિયા હાટ ડેહવાત નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીબી જનજાગૃતિ પ્રદર્શનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મેળામાં ઉમટી પડેલી વિશાળ જનમેદાનને ક્ષય રોગ ટીબી વિશે માહિતગાર કરી ક્ષયમુક્ત ભારતના અભિયાનને વેગ આપવાનો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમમાં ડોક્ટર કૃષ્ણપાલ ઝાલા અને અશ્વિનભાઈ રાઠવા, પીપી કોર્ડિનેટર મનહરભાઈ, ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર કલ્પેશ સુતરિયા, મેલેરિયા સુપરવાઇઝર ખુલસિંહભાઈ રાઠવા, એસઆઈ પરેશ બી વેદ, ટીબી લેમ્પ સુપરવાઇઝર તેમજ એમપીએચડબલ્યુ ટીમ અને એફએસડબલ્યુ ટીમ હાજર રહ્યા હતા. સક્રિય કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમની મુખ્ય પ્રવૃત્તિઓમાં ટીબીના લક્ષણોની સમજ, મેળામાં આવતા લોકોને લાંબા સમયથી ખાંસી, વજન ઘટવું અને સાંજનો તાવ જેવા લક્ષણો વિશે પત્રિકા વિતરણ કરી સમજણ આપવામાં આવી હતી. નિદાન અને સારવાર સરકાર દ્વારા ઉપલબ્ધ મફત નિદાન, NWAT ટ્રન્ટ અને સંપૂર્ણ મફત સારવાર વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. નિક્ષય પોષણ યોજના દર્દીઓને માહિતી સહાય ₹1000 પ્રતિ માસની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. સ્થળ પર પરામર્શ, શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને નજીકમાં CHC સેન્ટર પર ગળફાની તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભગોરિયા જેવા લોકમેળાના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના લોકો સુધી આરોગ્યલક્ષી સંદેશ પહોંચાડવાના આ પ્રયાસ સફળ રહ્યો હતો. પરેશ બી વેદ, ટીબીનું લેમ્પ સુપરવાઇઝર, છોટાઉદેપુર જણાવાયું છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.